નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વેનું ફરીથી ખોબલે હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોવા જઈ રહ્યા છે અને એ છે 1857નો ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો આ સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ ઉદ્ભવ્યો તો કઈ રીતે, એના કારણો ક્યાં હતા, પછી એમના સેન્ટરો ક્યાં હતા, એમની યોજના કોણે ઘડી હતી, એમના સેન્ટરો ક્યાં હતા અને ભારતની અંદર એના પરિણામો શું મળ્યા હતા. તો એ આપણે આજે જોવાના છીએ. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ બહુ અગત્યનો મુદ્દો છે કે જે સિલેબસની અંદર હોય છે. 1857 ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, એમના ઉદ્ભવના કારણો, એમના પરિણામો, એમની અસરો. તો સાહેબ, ભારતનો આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો 1857, જે જોઈએ છે એની પહેલાં આપણે કારણો તપાસવાના છે. પણ એક મુદ્દો અહીંયા એ પણ જોજો કે એમ પૂછે કે સંગ્રામનું સ્વરૂપ સમજાવો, સંગ્રામનું સ્વરૂપ સમજાવો. હવે આ સ્વરૂપ એટલે કે કોઈ વ્યક્તિએ સ્ટેટમેન્ટ આપેલા હોય તો તમારે ધ્યાન રાખવાનું છે સ્વરૂપ કોને કહેવાય. જેમ કે આરસી મજમુદાર, આણે આ સંગ્રામને એવું કીધું છે કે ખરેખર આ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જો આની સ્ટેટમેન્ટ આપેલું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ન હતો, આવું આરસી મજમુદાર સાહેબ કહે છે કે ખરેખર તો આ સૈનિકનો બળવો કહેવાય, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો નહીં. ધેન એક આપણા ભારતના એક ક્રાંતિકારી એટલે વીર સાવરકર, આણે તો એક પુસ્તક લખેલું આના ઉપર કે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, આવું પુસ્તક છે, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. સાહેબ આવા સ્ટેટમેન્ટ છે. આ સાહેબે એવું કીધું કે આ હતો નહીં પેલો. વીર સાવરકર એવું કહે છે કે આ ભારતનો શું હતો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. વીર સાવરકરે તો પુસ્તક લખેલું છે ને આ પુસ્તક છે ભારતનું એવું પેલું બેન થયેલું પુસ્તક છે આખું વિશ્વનું. આમ તો પૂરા વિશ્વની અંદર પુસ્તક 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ આ પૂરા વિશ્વનું એ બહાર પડતા પહેલા પ્રતિબંધિત થયેલું પુસ્તક હતું. જે કોનું હતું? વીર સાવરકરનું. એણે એવું કીધું હતું કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. સાહેબ ખરેખર તો હતો કે નહીં એ તમે વિચારો. ખરેખર તો આ નહોતો તો કેમ નહોતો એ વિચારવાનું છે. જો સાહેબ એક તમને આઈડિયા આપું કે એક આ સંગ્રામની અંદર તમે આનું નામ તો સાંભળ્યું છે, હા કે ના? મને કહેજો. રાણી લક્ષ્મીબાઈ, હા કે ના? હાલો હા પાડો, હા સાંભળ્યું ને? ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી. રાણી લક્ષ્મીબાઈ, આ રાણી લક્ષ્મીબાઈએ દરેક વખતે એવું કીધું કે હું ઝાંસીની રાણી છે. ક્યારે એમ કીધું છે કે સંગ્રામ વખતે કે હું ભારતની રાણી છે, ભારત માટે લડું છું. એનું પોતાનું સામ્રાજ્ય ગયું એટલા માટે એ અંગ્રેજો સામે બળવો કર્યો હતો. પણ ભલે બધા યોજના બનાવી હતી પણ એના પોતાના સામ્રાજ્ય માટે એના બળવો કર્યો હતો. પણ માની લ્યો આ નહોતો એનું કારણ છે, હવે હતો એનું કારણ આપું. માની લ્યો કે ઝાંસીની રાણી છે એ અંગ્રેજો સામે જીતવામાં સફળ થઈ હોત અને ભારતના બીજા પ્રાંતોમાં એનાથી ઝાંસીની રાણીથી પ્રેરાય અને આપણે આઝાદી મેળવી શક્યા હોત ને, તો ઝાંસીની રાણીનું નામ પણ થાત ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણીથી. તો આ રાણી લક્ષ્મીબાઈ છે એ જીતે તોની વાત છે, નહીં તો એણે એમ કીધું હતું કે હું તો ઝાંસીની રાણી છે. બાકી એ અહીંયા શબ્દ ભારતની મહારાણી પણ કહી શકત. પણ હા સાહેબ, આને કારણે જરૂર ભારતમાં બધા લોકો છે એમને પ્રેરણા જરૂર મળી હતી કે અંગ્રેજો સામે લડવું છે, ગમે એમ થાય, આપણને ફ્રીડમ, આઝાદી જોતી છે એમ. તો આ ખરેખર પ્રથમ બળવો હતો કે કેમ એવું વીર સાવરકરે કીધું. ખરેખર તો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એવું જ્યારે આરસી મજમુદાર એવું કહે છે કે હતો નહીં. આમાં જેનું ગયું છે એ બધા લડ્યા છે. અમુક શિક્ષિત લોકો હતા એ લડતા નથી, પણ લડ્યા છે એ પણ દમદારપૂર્વક જોરદાર રીતે લડેલા છે. કઈ રીતે લડેલા છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. પણ આના પાછળ આ બધા લડવા મજબૂર થયા એના પાછળ કેટલા બધા કારણો જવાબદાર છે, જેમની અંદર આપણે ચર્ચા કરીએ કે એક તો એમાં રાજકીય કારણ, રાજનૈતિક કારણ અથવા તો રાજનૈતિક કારણ. કયા એવા કારણો છે કે જેની અંદર આ સંગ્રામ થયો અને મજબૂરી એવી થઈ કે સંગ્રામ આપણે કરવો પડ્યો હતો. તો એક સમય હતો સાહેબ કે 1857માં સંગ્રામ થયો, પણ એ પહેલાં 1848થી લઈ અને 1856 સુધી
ભારતની અંદર એક ગવર્નર હતો અને આ ગવર્નર હતો ડેલહાઉસી. ડેલહાઉસી આ બધું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હતું. અને ડેલહાઉસીએ એક કૂટનીતિ વાપરી હતી. જો આ રાજનૈતિક કારણની અંદર આવશે અને એ કૂટનીતિ શું હતી? ખાલસા નીતિ. શું હતી? ખાલસા નીતિ. ડેલહાઉસીએ કઈ નીતિનો ઉપયોગ કર્યો હતો? ખાલસા નીતિ. હવે આ ખાલસા નીતિ એટલે રાજ્યો છે એ અલગ અલગ રીતે 5 રીતે ડેલહાઉસી ખાલસા કરતો. આપણે એની પણ ચર્ચા કરીએ. આ ડેલહાઉસી છે એ આપણા ભારતની અંદર એ ગવર્નર હતો. ભાઈશ્રીને તમે જોઈ શક્યા છો અહીંયા ડેલહાઉસીને. તો આ રાજનૈતિક કારણમાં આની કઈ નીતિ હતી હું અહીંયા પાછો લખીશ. આપણે 2 વખત રિપીટ કરીશું. ખાલસા નીતિ. તો એને કદાચ આવો પ્રશ્ન પૂછે કે ખાલસા નીતિ માટે જવાબદાર અથવા ખાલસા નીતિ શરૂઆત કોણે કરી હતી? તો ડેલહાઉસીએ કરી હતી. 1848 થી 56 સુધી આપણા ભારતનો ગવર્નર હતો. પછી ગવર્નર જનરલ તરીકે આવેલા કેનિંગ. આ સંગ્રામ આખો થયો ત્યારે આપણા ભારતના ગવર્નર હતા લોર્ડ કેનિંગ. તો આ ખાલસા નીતિ છે એ રાજનૈતિક કારણમાં કે એ ખાલસા નીતિ અંતર્ગત એ રાજ્ય ખાલસા કરતો. જેમાં પહેલું રાજ્ય એણે ખાલસા કર્યું હતું જેનું નામ હતું સતારા. અને આ સતારા ક્યાં આવ્યું? તો કે સાહેબ મહારાષ્ટ્રમાં આવ્યું. MH હું એમ કરી દઉં છું શોર્ટમાં. MH મહારાષ્ટ્રમાં આવ્યું કે જે સતારા રાજ્ય એને પેલું ખાલસા કર્યું હતું. કઈ કઈ રીતે ડેલહાઉસી ખાલસા કરતો? પહેલા તો એ ડેલહાઉસી છે એ યુદ્ધના બહાના હેઠળ આના હેઠળ ખાલસા કરતો. યુદ્ધનું બહાનું આપી દે અને ડેલહાઉસી છે એનું રાજ્ય ખાલસા કરી દે. એટલે યુદ્ધ છે એ કરે અને રાજ્યને શું કરે છે? ખાલસા કરે છે. બીજું, જે રાજાની ઘેરે પુત્ર ન હોય એટલે કે રાજા અપુત્ર હોય. અપુત્ર કોણ હોય? રાજા હોય. અને એ રાજાનું નિધન થાય તો એનું પણ રાજ્ય શું કરી લે છે? ખાલસા કરી લે છે. એટલે રાજા, જેમ કે હું એમ વાત કરું કે ગંગાધર રાવ એની પત્ની રાણી લક્ષ્મીબાઈ. અને આ રાણી લક્ષ્મીબાઈ ગંગાધર રાવને પુત્ર હતો પણ મૃત્યુ પામ્યો હતો. પછી રાણી લક્ષ્મીબાઈ છે તો એણે એક દત્તક પુત્ર લીધો હતો, પણ એ દત્તક પુત્ર ચાલે નહીં એવું એણે કહી દીધું હતું. એટલે એ અપુત્ર કહેવાય. અને એ રાજા છે એ અપુત્ર છે. એના માટે થઈને એ અપુત્ર હોવાના કારણે શું કરી નાખ્યું? ખાલસા. અહીંયા યુદ્ધ છે એના માટે યુદ્ધના બહાના હેઠળ ખાલસા કરેલું અને એ હતું પંજાબ પ્રાંત. યુદ્ધના બહાના હેઠળ ખાલસા કરેલું. પછી ગેરવહીવટના બહાના હેઠળ આ જોવું તો ખરા. ગેરવહીવટના બહાના હેઠળ ડેલહાઉસી શું કરતો? ખાલસા કરતો રાજ્ય. કે આનો વહીવટ છે એ હરખો ચાલતો નથી. જેમ કે જગદીશપુર છે બિહાર, કુંવરસિંહ એમનું સામ્રાજ્ય છે એ ખાલસા કરી લીધું હતું. તો વહીવટ સરખો ચાલતો નથી. આ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારની નીતિ કઈ રીતે વધારી, આ કૂટનીતિ કેવી હતી અંગ્રેજોની એ જોઈએ છીએ આપણે. પછી છે એ કરજની ઉઘરાણીના બહાના હેઠળ. કરજની ઉઘરાણીના બહાના હેઠળ આમાં પણ શું કરે છે? ડેલહાઉસી ખાલસા કરે છે. અને આવી જ રીતે એ નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્યને શું કરે છે? ખાલસા કરે છે. તો આ ડેલહાઉસીની કઈ નીતિ હતી? ખાલસા નીતિ હતી. તો આ એક રાજનૈતિક કારણની અંદર શું હતું? તો કે એક પેલું તો હતું ખાલસા નીતિ. જે રજવાડા છે એ આ 5 બહાના એટલે કે 5 રીત મુજબ ખાલસા થયા છે એ તો કેની સામે લડશે ભાઈ? અંગ્રેજો સામે લડવાના જ છે, સ્વાભાવિક છે. અને અંગ્રેજો સામે એ જોરદાર રીતે તાકાતથી બધા લડ્યા હતા. જેમાં જગદીશપુરે આવ્યું, ઝાંસી આવ્યું, પંજાબે આવ્યું, અવધ આવ્યું. પણ એ કેવા લોકો લડ્યા? જેનું પોતાનું ગયું છે. તો ડેલહાઉસી આ રાજકીય કારણની અંદર, રાજનૈતિક કારણની અંદર એક આવશે જે ખાલસા નીતિ. આ ડેલહાઉસી છે એ આગળનો ગવર્નર આવશે એને તો તકલીફ પડશે જ. ભારતમાંથી આ ભાઈ તો વયા ગયા ગવર્નર જનરલ તરીકે. 57માં હવે સંગ્રામ થયો ત્યારે કેનિંગ આવ્યો. સાહેબ કેનિંગ જદી આવ્યો ભારતમાં તેથી સ્થિતિ અજંપા જેવી હતી. અને કેનિંગ એવું કહેતો હતો કે મારા કાર્યકાળમાં ભારતમાં હાવ શાંતિ છે, મરી ગયું કંઈ થાય નહીં ને તો સારું. અને થયું એ ધનાધન બોલ્યો અને ત્યાં બળવો આખો થયો. ઓકે, તો આ ડેલહાઉસી 5 રીતે આ એની કૂટનીતિ હતી જે 5 રીતથી શું કરતો? ખાલસા રાજ્ય કરતો હતો. ઓકે, એના કારણે છે એ સંગ્રામના કારણોમાં આપણે આગળ જોઈએ હજી. એના કારણે છે આ ખાલસા નીતિનો ભોગ બનેલા
જેટલા પણ રાજાઓ હોય છે એ બધાય અંગ્રેજો સામે લડેલા. બીજું તો જેમ ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈ એવી રીતે વેલેસ્લીની શું હતી? સહાયકારી યોજનાઓ. હવે સહાયકારી યોજનાઓ આપણે આમાં પાછું એક પછી એક આપણે જોઈશું સહાયકારી યોજનાઓ. પણ અહીંયા તમે જુઓ ચિત્ર કે અહીંયા એક રાજાને વેલેસ્લી છે એના સૈનિકો મોકલે છે અને આ ભાઈ છે કેવો મસ્તીનો લાગે, જોરદાર લાગે છે ને. પણ આ જીરી છે એ જોરદાર છે નહીં. અમેરિકીઓ બધા રાજ્યો પાસે સહાયકારી યોજનાઓ છે એ સ્વીકારવા માટે ફરજ પાડતો કે તમે સહાયકારી યોજનાઓ એક્સેપ્ટ કરો. સહાયકારી યોજનાઓ કોક રાજ્યનો ભય બતાવે અને સ્વીકારાય. હવે અહીંયા પેલી જે સહાયકારી યોજના છે એ સ્વીકારનાર કોઈ હોય પેલી સહાયકારી યોજના તો એ હતું હૈદરાબાદના નિઝામને ફરજ પડાવી કે ભાઈ તમે સહાયકારી યોજનાઓ સ્વીકારો. શું છે સહાયકારી યોજનાઓ? તો અંગ્રેજ જે સેના છે એનું તાલીમ પામેલું જે સૈનિક દળ છે એ હૈદરાબાદના નિઝામને આપશે. જેમ કે આ નિઝામને હૈદરાબાદનો નિઝામ હતો ને આને મરાઠાઓનો ભય બતાવ્યો કે તમને મરાઠાઓ રેડી કરી દે. તો હૈદરાબાદના નિઝામે કીધું તો એના માટે શું કરવું જોઈએ? એટલે એ પછી એને સમજાવે છે કે તમે હે ને અમારી આ સહાયકારી યોજનાને એક્સેપ્ટ કરો અને એ એક્સેપ્ટ કરો એટલે તમારી સેનાની અંદર અમારું અંગ્રેજ સૈનિકનું આખું દળ આવશે. એના ખર્ચ પેટે રાજા જે સહાયકારી યોજના જે હૈદરાબાદના નિઝામ સ્વીકારે એને એના ખર્ચ પેટે અંગ્રેજ સેનાને એટલા રૂપિયા આપવાના અથવા તો એટલી જ જે આવક ધરાવતો કોઈ પ્રદેશ હોય તો એ આપવાનો. હવે એ આપી દઈએ અને એના જે એ ટાઈમની અંદર એક રાજા હોય તો એની ત્યાં જે અંદર મંત્રીમંડળ હોય તો એમાં એક અંગ્રેજ અધિકારી રહે છે. આવું બધું સહાયકારી યોજનામાં હતું. તો હૈદરાબાદના નિઝામને મરાઠાનો ભય બતાવીને સહાયકારી યોજના એક્સેપ્ટ કરાવી. પછી આ બે ભેગા થઈ અને ટીપુ સુલતાન સામે ચોથો મૈસૂર વિગ્રહ થયો અને ટીપુ સુલતાનનું 1799માં શું થાય છે? મૃત્યુ થાય છે. બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતાં સિંહની જેમ 1 વર્ષ જીવવું સારું એવું વાક્ય કોને આપ્યું હતું? ટીપુ સુલતાને. ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાનનું નિધન થાય તો એ આખો ટીપુ સુલતાનનો જે પ્રદેશ હતો એ અંગ્રેજ સરકારે આખો પડાવી લીધો હતો. તો આ રીતે સહાયકારી યોજના એક્સેપ્ટ કરવા માટેનું કહેતા. સહાયકારી ન સ્વીકારે તો એના માટે એ બીજી રસ્તા કેટલા બધા અપનાવતા અંગ્રેજો એટલે બહુ પાકા. તો અહીંયા એક સહાયકારી યોજના પણ છે કે જે એક રાજનૈતિક કારણની અંદર આવશે. હવે આપણે સંગ્રામના કારણો જોઈએ છીએ એની અંદર આપણે સૌથી પહેલા ક્યાં જોયા ભાઈ? રાજકીય કારણ અથવા તો રાજનૈતિક કારણ. મેં તમને બે વસ્તુ સમજાવી કે રાજનૈતિક કારણ છે એ ક્યાં હતા. રાજનૈતિક કારણની અંદર પહેલા આપણે શું જોયું તો કે પહેલા આપણે જોયું ડેલહાઉસીની કઈ નીતિ જોઈ? ખાલસા નીતિ જોઈ. ખાલસા નીતિ જેમ ઝાંસીનું રાજ્ય પણ શું થયું હતું? ખાલસા. આ કોણ હતા? ડેલહાઉસી. ધ્યાન આપજો એ સંગ્રામ પહેલા શું હતા? ગવર્નર જનરલ. પછી આપણે શું જોયું તો કે સહાયકારી યોજનાઓ આ જોયું. આ કોની હતી તો કે લોર્ડ વેલેસ્લી. આની સહાયકારી યોજનાઓ. આ બે મુદ્દા આપણે જોયા. હવે પછીનો મુદ્દો છે કે એ ટાઈમની અંદર અંગ્રેજો એવું કરતા વિસ્તાર વધારવા માટે થઈ અને એવી કૂટનીતિ અપનાવતા કે કોઈ પણ રાજ્યની અંદર છે એ જાય તો એનો આમ તો જો કે દીવાની સત્તા તો અંગ્રેજોએ લઈ જ લીધી હતી પણ કોઈ પણ રાજ્યની અંદર જાય તો એની જે સંપત્તિ કે કંઈ પણ હોય તો એની અંદર એ ભાગ કઈ રીતે પડાવતા? જેમ કે રાજ્યની અંદર જાય તો નાના સાહેબ પેશવા છે બાલાજીરાવ બીજાના દત્તક પુત્ર હતા. તો નાના સાહેબ પેશવા છે એમને પેન્શન નાના સાહેબ પેશવા બાલાજીરાવ બીજાનું પેન્શન ચાલુ હતું. એના પ્રદેશોની વહીવટીની સત્તા કોણ કરતું હતું? અંગ્રેજ સરકાર. પણ એનો દત્તક પુત્ર હતો એનું નાના સાહેબ પેશવાનું શું કરી દીધું હતું? પેન્શન બંધ કર્યું હતું. તો અહીંયા નાના સાહેબ પેશવાનું થાય છે હું પેન્શન બંધ થાય છે. પેશવાનું પેન્શન બંધ થાય છે. આ એક કારણ છે એ રાજનૈતિક કારણમાં આવશે. નાના સાહેબ પેશવાનું પણ પેન્શન શું થાય છે? બંધ થાય છે. મેં એવું કીધું કે મૈસૂર વિગ્રહ પણ થયો હતો. હવે આ મૈસૂર વિગ્રહ ને ટીપુ સુલતાનની હાર થઈને આ બધાય કેવા છે? રાજકીય કારણો છે, રાજનૈતિક કારણો છે.
હજી એ સાહેબ કારણો સમાપ્ત નથી થયા. આવા કેટલા બધા કારણો, જેનું પેન્શન બંધ થયું, જે રાજાઓને ફરજિયાત યોજનાઓ સ્વીકારવી પડી, જે રાજાના રાજ્યો ખાલસા થયા, રાજ્યો જે આપણા ભારત દેશના જે રાજ્યો હતા એ ખાલસા કર્યા, એ વ્યક્તિઓ શું લડશે ભાઈ? સંગ્રામ લડશે. પછી તો સાહેબ બાટલો ગમે એનો જાય કે આપણું આખું રાજ્ય વહી જાય તો એમ થાય કે મરી જાવું કાં પછી લડી લેવું. તો એવા બધા લોકો છે એ પ્રેરાશે. અને અહીંયા હજી પણ આગળ આવશે. હું તમને વાત કરી, ખેડૂતોનો શું થાય છે? આર્થિક શોષણ થાય છે. ઓકે, તો આ પહેલું કારણ હતું અને એ હતું રાજકીય કારણ. રાજકીય કારણ જોયા, તો હવે આપણે જોવાના છે આર્થિક કારણ. તો આર્થિક કારણ ક્યાં હતા એ જોવાના છીએ. આર્થિક કારણ ક્યાં હતા સાહેબ? કે જેના કારણે બધા પાયમાલ થઈ ગયા હતા. કેવી અંગ્રેજ સરકારની નીતિ હતી આર્થિક કારણમાં, તો એ જોવાનું છે. સૌથી પહેલા તો સાહેબ અહીંયા થયું હોય છે હું તો કે ખેડૂતોનું આર્થિક શું થયું છે? શોષણ. કઈ નીતિના કારણે ખેડૂતોનું આર્થિક શું થાય છે? શોષણ થાય છે. કઈ નીતિના કારણે છે ખેડૂતોનું આર્થિક શોષણ થાય છે? એવી અંગ્રેજ સરકારની એ ટાઈમમાં નીતિઓ હતી, જેની અંદર હું વાત કરું છું. પહેલી તો કે અહીંયા એક નીતિ હતી, એક પદ્ધતિ હતી રૈયતવારી પદ્ધતિ. સાંભળજો, આ પ્રશ્ન પૂછશે. રૈયતવારી પદ્ધતિ. આના કારણે અંગ્રેજ સરકારનું શું થાય છે? ખેડૂતોનું શું થાય છે? શોષણ. રૈયતવારી પદ્ધતિ. આના પ્રણેતા હતા જેનું નામ હતું થોમસ મુનરો. પછી બીજી પદ્ધતિ હતી જેનું નામ હતું મહાલવારી પદ્ધતિ. સાહેબ, મહાલવારી પદ્ધતિ. આ મહાલવારી પદ્ધતિ છે એના પ્રણેતા કોણ હતા? તો કે હોલ્ટ મેકેન્ઝી. આ તમારે નામ યાદ રાખવા પડશે, પરીક્ષામાં બહુ પૂછે છે. હોલ્ટ મેકેન્ઝી. અને ત્રીજી પ્રથા હતી કાયમી જમાબંધી પદ્ધતિ. તો આના પ્રણેતા હતા જેનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. આ ત્રણ પ્રથા જોજો. આપણે ત્રણ સમજવાની પણ છે. હજી ચાલે છે એ સંગ્રામના કારણો ચાલે છે, જેની અંદર આપણે રાજકીય કારણ જોઈ ચૂક્યા છે. હવે જોઈએ છીએ આર્થિક કારણ. તો આર્થિક કારણમાં આ ખેડૂતોનું આર્થિક શું થયું હતું? શોષણ થયું હતું. આ રૈયતવારી પદ્ધતિ જેના પ્રણેતા થોમસ મુનરો હતા, આપણે એને સમજવાની છે. કને કહેવાય? રૈયતવારી. મહાલવારી પદ્ધતિ જેના પ્રણેતા હતા હોલ્ટ મેકેન્ઝી. અને કાયમી જમાબંધી પદ્ધતિ કે જેના પ્રણેતા હતા લોર્ડ કોર્નવોલિસ. કેવી પ્રથાઓ હતી અહીં તમે ભારતની અંદર જુઓ કે કઈ પ્રથા છે, ક્યારે કયા પ્રાંતમાં લાગુ હતી. જેમ કે રૈયતવારી વાત કરીએ તો રૈયતવારી જો અહીંયા પ્રાંત એક છે બોમ્બે પ્રાંતની અંદર લાગુ હતી રૈયતવારી પ્રથા. એક તો બોમ્બેની અંદર લાગુ હતી. અહીંયા રૈયતવારી પ્રથા એક તો મદ્રાસની અંદર પ્રાંતમાં લાગુ હતી. આ મદ્રાસ અને બોમ્બેના આ જે વિસ્તાર છે એની અંદર કઈ પ્રથા લાગુ હતી? અને એક છે આ બાજુ અસમ બાજુનો વિસ્તાર કે જ્યાં એક પ્રથા લાગુ હતી અને એ કઈ હતી? રૈયતવારી પદ્ધતિ. જો આ ડાયાગ્રામ આખો છે એ કઈ પ્રથાનો છે? રૈયતવારી પ્રથા. કે આ ભારતના એરિયામાં રૈયતવારી લાગુ હતી. બીજું એક છે કે મહાલવારી પદ્ધતિ. આપણે જોઈએ છીએ મહાલવારી પદ્ધતિ કે જે કયા એરિયામાં લાગુ હતી? મહાલવારી પદ્ધતિ. તો અહીંયા તમને આખા મેપની અંદર પણ દર્શાવેલું છે. મહાલવારી પદ્ધતિ પંજાબ, પછીનો એક છે આગ્રા પ્રદેશ. મહાલવારી પદ્ધતિમાં મધ્ય પ્રાંત, ભારતનું મધ્ય પ્રાંત, આની અંદર પણ મહાલવારી પદ્ધતિ લાગુ હતી. આ મહાલવારી પદ્ધતિનો ડાયાગ્રામ છે કે આ બાજુ ભારતના ક્ષેત્રમાં મહાલવારી પદ્ધતિ લાગુ હતી. પછીના એક આપણે જોઈએ છીએ અને એ છે કાયમી જમાબંધી. કે ભારતના કયા ક્ષેત્રની અંદર કાયમી જમાબંધી પદ્ધતિ હતી? તો આ કાયમી જમાબંધી પદ્ધતિ કે ભારતના કયા ક્ષેત્રમાં કાયમી જમાબંધી પદ્ધતિ હતી? તો અહીંયા તમે જો બનારસ, આ ભારતમાં જ્યાં ક્ષેત્રમાં અંગ્રેજોને મોકો મળ્યો ત્યાં એ પદ્ધતિ લાગુ પડી. બનારસ, બિહાર, પછી બંગાળ અને એક છે ઓરિસ્સા. આ પ્રાંત છે કે જેની અંદર આ એટલા વિસ્તાર છે. અને એક છે ઉત્તરમાં કર્ણાટક બાજુના પ્રદેશમાં. કર્ણાટક કે આ પ્રદેશમાં કઈ પદ્ધતિ લાગુ હતી? મહાલવારી. સાહેબ, રૈયતવારી બોમ્બે, મદ્રાસ, અસમ આ રાજ્યોમાં, કાયમી જમા બનારસ, બિહાર, બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, મહાલવારી પંજાબ અને મધ્ય પ્રાંત અને આગ્રા, આ એટલા એરિયાની અંદર અલગ અલગ પદ્ધતિઓ લાગુ હતી. તો આ જેટલા પણ આ પ્રાંતના ખેડૂતો હોય છે અને ક્યાંય ને ક્યાંય શું થયું છે? શોષણ.
અને એના કારણે એ લોકો ક્યાં જોડાયા હશે? 1857ના સંગ્રામની અંદર યુદ્ધ માટે પ્રેરણાઈ છે કે નહીં, હવે અંગ્રેજોની કૂટનીતિ છે એનો આપણે બહુ છે ભોગ બનેલા, હવે આપણે કંઈક કરવું જોઈએ. તો હવે હું છું સાહેબ, તો આ બધી પદ્ધતિઓના નામ યાદ રાખજો. રૈયતવારી પદ્ધતિ શરૂ કરનાર હતા થોમસ મુનરો, મહાલવારી પદ્ધતિ શરૂ કરનાર હતા હોલ્ટ મેકેન્ઝી, કાયમી જમાબંધી પદ્ધતિ શરૂ કરનાર હતા લોર્ડ કોર્નવોલિસ. અહીંયા જમીનદારોની બધી જમીન પણ જપ્ત થતી હતી. આ ત્રણેય પદ્ધતિઓ છે એ હું હતી એ આપણે જોવાનું છે. હવે ત્રણેય પદ્ધતિઓ જોઈજો, રૈયતવારી, મહાલવારી અને કાયમી જમાબંધી પદ્ધતિ, કોને કોને કઈ પદ્ધતિ કહેવાય એ આપણે જોઈએ છે. બરાબર. અહીંયા તમે આ ભાઈને જોઈ રહ્યા છો, આ છે થોમસ મુનરો. અને આ થોમસ મુનરો છે, આ રૈયતવારી પદ્ધતિ છે કે ખેડૂતોનું શું થાય છે અહીંયા આર્થિક શોષણ. એટલે મતલબ કે હું તમને સિમ્પલ ભાષામાં સમજાવું કે એક કોઈ ખેડૂતની એક જમીન હોય અને આ જમીનમાં હું તમને અંગ્રેજનો એક ડાયાગ્રામ દોરું. આ અંગ્રેજ મરી ગયો, ખડૂસ છે, જોઈજો ખડૂસ. આ ખડૂસ અંગ્રેજ અધિકારી છે. હવે આ ખડૂસ છે, આ ખડૂસે જે રૈયતવારી પદ્ધતિ એટલે ખેડૂતોને ડાયરેક્ટ અંગ્રેજોને એના ખેતરમાં જે પણ પાક ઉત્પાદન થાય છે એની રૈયતી ચૂકવવી પડતી, મતલબ કે કર આપવો પડતો. એને સિમ્પલ ભાષામાં શું કહેવાય? રૈયતવારી પદ્ધતિ. ટૂંકમાં રૈયતવારી પદ્ધતિને આપણે સમજીએ તો અહીંયા તમને એક ખેડૂતનું આ ખેતર છે, આને અંગ્રેજ સરકારને સીધું આપવું પડતું, કર આપવો પડતો. એ ખેડૂતને જ રૈયતી તરીકે ઓળખવામાં આવતો, જે આપણે કયા કયા પ્રાંતમાં લાગુ હતી જોઈ ચૂક્યા છે. તો આ આર્થિક કારણની અંદર ત્રણ પ્રથા હતી, રૈયતવારી, કાયમી જમાબંધી અને મહાલવારી પદ્ધતિ. તો એમાં આ રૈયત આપવી પડતી. આને શું કહેવાતું? રૈયતવારી પદ્ધતિ. ઓકે, આપણે હમણાં આ જોઈ ચૂક્યા છે આ રૈયતવારી પદ્ધતિમાં. ઓકે, હવે બીજું જોઈએ કે રૈયતવારી પછી મહાલવારી પદ્ધતિ કેવી હતી. હવે મહાલવારી પદ્ધતિનું પણ આ તમે ડાયાગ્રામ જોઈ શકો છો. મહાલવારી પદ્ધતિમાં મહાલનો મતલબ થાય મહેલને આપણે જે પણ તમે સમજો છો એ કે એક આખા ગામની અંદર જેટલા પણ પ્રાંત, એક ગામ છે, ગામ તો જાજા બધા ગામ સમૂહ ભેગા થાય ત્યારે તાલુકા, જિલ્લા, પ્રાંતો બને. આ પ્રાંતની અંદર આખા એમ કહેવાય છે દરેક ગામની અંદર કોઈ સરપંચ મતલબ કે મુખિયા હોય. આ મુખિયા છે એ અંગ્રેજો છે એ મુખિયાને બધો વહીવટ આપી દીધો કે તમારે છે ને એ ખેડૂતો પાસેથી મહેસૂલ એકઠું કરી લઈ ડાયરેક્ટ ક્યાં જમા કરાવવાનું? અમારા સુધી, ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી. ઓકે, તો એ ગવર્નરને દેવાનું રહેતું. આ મહાલવારી પદ્ધતિ છે જેનો તમે ડાયાગ્રામ જોઈ શકો છો. ગામના મુખિયા છે એ મુખિયા બધા ખેડૂતો પાસેથી હું લઈ લેતા? કર લઈ લેતા. આ પ્રણેતા આના કોણ છે મહાલવારી પદ્ધતિના? હોલ્ટ મેકેન્ઝી. હોલ્ટ મેકેન્ઝી પ્રણેતા છે. હવે એનું પણ આપણે સમજીએ કે આ મહાલવારી પદ્ધતિ શું હતી. જો માની લો કે ગામની અંદર કેટલી બધી જમીનો હોય, હાલો એક ગામની અંદર જ વાત છે. આ એક ગામની અંદર આપણા ભારતીયોની જમીનો છે અને આ ભારતીયોની વ્યક્તિઓની જમીન છે, આ પોતાની માલિકીની છે. આની અંદર એક આપણા ગામનો સરપંચ છે અથવા તો એને મુખી કહી શકીએ. આ સરપંચ છે મસ્તીનો. તમે હસતા નહીં, દાંત નહીં કાઢતા. કેમ? બાકી સરપંચ મસ્તીના દોર્યા ને, પછી આપણે એના કાન પણ બનાવી દઈએ મસ્તીના. આ સરપંચ છે સાહેબ, અને આ સરપંચે આ દરેક ખેડૂત પાસેથી શું લેવાનું રહેતું? મહેસૂલ લેવાનું હતું. દરેક ખેડૂતે શું આપવાનું? એના કર આપવાનો રહેતો. અને આ કર છે આ સરપંચે કોને જમા કરાવવાનો રહેતો? તો કે એક ખડૂસ અધિકારી જે અંગ્રેજ અધિકારી રહેતો હતો આ એને જમા કરાવવાનો રહેતો હતો. અને આ ખડૂસ છે અંગ્રેજ અધિકારી છે એને જમા કરાવવાનો. હવે આ કર ટૂંકમાં આ ખેડૂતો પાસેથી આને લઈને આને દેવાનો. સાહેબ હવે ખેડૂતો બાંધશે, માની લો કરમાં ને કે બાંધશે તો એ તો કેની હારે બાંધશે? આ ઝઘડો કરશે તો કેની હારે કરશે? ભારતીય હારે. મતલબ કે આ ભારતીના જ શું થાય છે? ડખા. આ ખેડૂત નંબર 1 છે, 2 છે, 3 છે અને આ 4 છે. અહીંયા ભારતીયોના શું થાય છે? ડખા. આ તે અંગ્રેજને કાંઈ લેવા દેવા નહીં. હવે માની લો કે કોઈ ખેડૂત કર ભરવા સક્ષમ નથી મહાલવારી પદ્ધતિમાં હો, તો એનો બધો નિર્ણય કોણ લે? અંગ્રેજો. અત્યારે જે કર ઉઘરાવે છે આ મુખિયા, જે કર ઉઘરાવે છે આ મુખિયાને કોઈ એવી સત્તા નથી. પણ કઈ પદ્ધતિમાં સત્તા નથી સાહેબ? તો કે મહાલવારી પદ્ધતિમાં સત્તા નથી. મારી વાત સમજાય છે? આ મહાલવારીમાં સત્તા નથી. તો આને કઈ કહેવાય? મહાલવારી. જો સાહેબ રૈયતીમાં શું હતું કે ડાયરેક્ટ ખેડૂત છે એ મહેસૂલ કોને દેતો? અંગ્રેજને. મહાલવારીમાં કેવું થયું કે હવે એક મુખિયા આવી ગયો વચ્ચે અને એ બધાય ખેડૂતો છે એ મહેસૂલ મુખિયાને દેતા ને મુખિયા કોને પહોંચાડતો? અંગ્રેજોને. માની લો કે આ બીજા નંબરનો ખેડૂત મહેસૂલ ભરવા સક્ષમ મહાલવારી પદ્ધતિમાં ન હોય તો એનો નિર્ણય કોણ લેશે? અંગ્રેજો. બસ સિમ્પલ.
આ બે પદ્ધતિ થઈ, રૈયતવારી અને મહાલવારી. ઓકે સાહેબ, તો હવે કાયમી જમાબંધી પદ્ધતિ કોને કહેવાય? ઓકે સાહેબ, કાયમી જમાબંધી પદ્ધતિ કે જેનો તમે ડાયાગ્રામ જોઈ શકો છો, આને કાયમી જમાબંધી. આ ભાઈ તમે દેખાય છે, એ ભાઈ કેમ છો? આનું નામ છે કોર્નવોલિસ. આનું નામ છે કોર્નવોલિસ, કે જેણે એક પ્રથા શરૂ કરી હતી અને એ હતી મહાલવારી. હવે તમે જો અહીંયા ખેડૂતોનું શું થાય છે? આર્થિક શોષણ. અહીંયા અંગ્રેજ છે, અહીંયા આ તમે આખું ચિત્ર જોઈ રહ્યા છો, આમાં એક વ્યક્તિ છે. હવે મહાલવારીમાં વન ટાઈપ ઓફ શું છે? ઈજારો. હવે સાહેબ શું છે ઈજારો? ઓકે સાહેબ, તમને આ સમજાવું છું. હવે ઓકે, આ અંગ્રેજ ઓફિસર છે, આપણે આવું ધારી લઈએ. અત્યારે અહીંયા મહાલવારી પદ્ધતિની અંદર અહીંયા કોઈ ખેડૂત છે, અહીંયા કોઈ ખેડૂત છે, આવી 3-4 ખેડૂતોની જમીનો છે. અચ્છા, આ એક ગામની અંદર એક પ્રાંતમાં ખેડૂતોની જમીનો છે. હવે આ એક ગામની વાત નથી, આ જે અલગ અલગ પ્રાંતોમાં લાગુ હતી એની વાત છે. હવે અમુક પ્રાંત પૂરતા અંગ્રેજોએ શું કર્યું? તો કે ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવા માટે થઈ અને એક વ્યક્તિ છે, જે કોઈ પણ માની લો કે આ ભારતીય વ્યક્તિ છે, અને આ ભારતીય વ્યક્તિ છે એને શું આપ્યો? તો ઈજારો આપ્યો ભાઈ, ઈજારો આપ્યો. અને આ ભારતીય વ્યક્તિ તો હંમેશા શું હોય? આ થોડો ખડૂસ હોય, આ તો હંમેશા બિચારા કેવો હોય? સ્માઇલ આપતો હોય, સ્માઇલ મસ્તીની. જુઓ આ ભારતીય વ્યક્તિ. હવે આ ભારતીય વ્યક્તિ છે કે જેને અંગ્રેજ સરકાર શું આપે છે? ઈજારો. વન ટાઈપ ઓફ કાયમી જમાબંધી એટલે વન ટાઈપ ઓફ ઈજારાશાહી. ઈજારાશાહી સાહેબ, હું તમે કેમ અત્યારે તમે જો તો આંબાનો બગીચો હોય, નારિયેળીનો બગીચો હોય, તો કોઈ વ્યક્તિને હું આપી દો? ઈજારા. હવે ઈજારાશાહીમાં હું અહીંયા એક્ઝામ્પલ આપું છું, ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. ઈજારાશાહીમાં આ એક અંગ્રેજે કોઈ ભારતીય વ્યક્તિને ઈજારો આપ્યો કે ભાઈ તમારે અમને વાર્ષિક 2 લાખ ચૂકવવાના, એ ફરજિયાત ચૂકવવાના. તમારે બધાએ આની પાસેથી, આ ખેડૂતો પાસેથી લેવાનું શું છે ભાઈ? મહેસૂલ લેવાનું છે. આ દરેક ખેડૂત પાસેથી શું લેવાનું છે? મહેસૂલ લેવાનું છે. આવો ઈજારાશાહીમાં શું છે ભાઈ? મહેસૂલ લેવાનું છે. હવે અહીંયા આ અંગ્રેજો તો આને કહી દીધું, ઈજારો આપી દીધો. હવે માની લો કે આ વ્યક્તિ 2 લાખ રૂપિયા વાર્ષિક આ ખેડૂતો પાસેથી લેવાના છે અને અંગ્રેજને દેવાના છે. પણ એ પોતે ઈજારાદાર પણ પોતે પ્રોફિટ કરે એવું કંઈક કરશે ને? એ પણ ઈજારાવાળા પણ લેહે કોણ? જેની પાસે કંઈક સંપત્તિ છે, જેની પાસે કંઈક ધન દોલત છે, એ બધા વિટામિન એમ जिसको बोलते हैं मनी भाई. તો એ જેની પાસે છે એ લોકો લેહે ભાઈ. તો માની લો કે અહીંયા 2 લાખ અહીંયા ઉઘરાવ્યા, આની પાસેથી માની લો 4 લાખ ઉઘરાવે છે ખેડૂતો પાસેથી, તો અંગ્રેજને દેવાના તો કેટલા છે? 2 લાખ. તો પ્રોફિટમાં 2 લાખ કોણ છે? ઈજારેદાર છે. અંગ્રેજને એની અરે કાંઈ લેવા દે. અંગ્રેજો તો મહેસૂલનું ઈજારાશાહીમાં નક્કી કરી લીધું. હું તો એક્ઝામ્પલ આપું છું ભાઈ. બીજું, અહીંયા માની લો કે આ ખેડૂતો પાસેથી ઈજારેદાર ઉઘરાવે 1.5 લાખ, તો અંગ્રેજ સરકારને તો કેટલા દેવાના? 2 લાખ. તો ઈજારેદારને ગમે ત્યાંથી બીજા 50,000 ગોતીને પણ અંગ્રેજ સરકારને કેટલા દેવાના? ફરજિયાત 2 લાખ. ટૂંકમાં અંગ્રેજ સરકારને આ ભાઈને આનાથી મતલબ, ખેડૂતોથી મતલબ છે નહીં. જે પ્રાંતમાં કાયમી જમાબંધી દાખલ હતી એમાં ખેડૂતોથી કોઈ મતલબ છે નહીં આ ભાઈને. હવે જો સાહેબ 3 પદ્ધતિનો આખું મતલબ સમજો. હવે આમાં થાતું કેવું? હવે માની લો કે આ ખેડૂત છે, ખેડૂત નંબર 1, 2, 3 ને 4, આ બધા ખેડૂતો ઈજારેદાર ભારતીય જ રહેતો. હવે આ ભારતીય ઈજારેદાર છે, એમને આ મહેસૂલ ઉઘરાવવાની સત્તા આપી હતી. હવે બીજું કે અહીંયા એવું થતું કે માની લ્યો કે આ ખેડૂત એક છે, આ એક ખેડૂત છે, 3જા નંબરનો ખેડૂત, આ મહેસૂલ ભરી નથી શકે એમ, તો આની જમીન શું થતી? જપ્ત થતી. આની જમીન જપ્ત થતી. પણ જમીન જપ્ત કોણ કરતો? એ આ ન કરતો. એનો અધિકાર હવે કોને આપી દીધો? આપણા ભારતીય વ્યક્તિને. તો મતલબ કે એ જમીનનો માલિક કોણ થયો? ઈજારેદાર. હવે સાહેબ પાછું સમજો કે જો અહીંયા આપણે એ જોયું હતું કે આપણે રૈયતવારી પદ્ધતિ જોઈ, તો રૈયતવારીમાં સીધો મહેસૂલ કોને દેવાનું હતું? અંગ્રેજ સરકારને. આપણે મહાલવારીમાં જોયું તો મહાલવારીમાં શું હતું? એક મુખ્ય હતો. માની લો કે કોઈ ખેડૂત મહેસૂલ નથી ભરી શકતો, તો એ મહેસૂલ નથી ભરી શકતો, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. તો એની બધી સત્તા કોના હાથમાં હતી? અંગ્રેજોના હાથમાં. અંગ્રેજો એની જમીનનું જપ્તી કરવી કે શું કરવું એ નિર્ણય કોણ લેતા? અંગ્રેજો. પણ અહીંયા આ પદ્ધતિ કાયમી જમાબંધી પદ્ધતિ છે, એની અંદર નિર્ણય કોણ લે છે? ઈજારેદાર. જેને ઈજારો આપ્યો છે મહેસૂલ ઉઘરાવવાનો, એની પાસે સત્તા છે કે એ અહીંયા જમીનની જપ્તી કરી શકશે.
કારણ કે નકર તો ઇજારેદારને પ્રોફિટમાં રહેવું હોય છે તો એ મહેસૂલ એટલે કે ખેડૂતો પર કર શું આપશે, વધારે આપશે. હવે અંગ્રેજ સરકારને આને માની લો 2 લાખ દેવાના હોય અને એ પોતાને 1.5 લાખ મળતા હોય તો બીજા ખેતરોમાં જેટલા પણ ખેડૂતો છે એમાં કર વધારે વેચણી કરી દે કે ભાઈ આમાં 10 રૂપિયા 20 રૂપિયા વધારી દો, હાલો વાંધો નહીં, અથવા તો 1000 વધારી દો, હાલો. એ વધારી દીધા તો આને 2 લાખ અહીંયા પુરવાર કરી શકે ને પછી બધા ખેડૂતો કંઈ દેવા સક્ષમ ન હોય તો એ ખેડૂતોનું શું થાય છે, જમીન શું થાય, જપ્ત થાય. એક સમય તો વિદ્યાર્થી મિત્રો એવો હતો કે કાયમી જમાબંધી પદ્ધતિ અંતર્ગત જેટલા પણ ખેડૂતો છે એની જમીન જપ્ત થઈ પછી અહીંયા જમીનનો જે માલિક હતો, જમીનનો માલિક હતો એ પોતે છે, જમીનનો માલિક પોતે છે એ કોણ બન્યો તો, ઇજારેદાર પોતે. હવે આવા તો કેટલા ઇજારા જણીએ લીધા છે એ જ જમીનના માલિક બને. એક સમય એવો આવી ગયો હતો કે એની પાસે 1000 2000 5000 વીઘા જમીન હતી અને પછી આપણા આધુનિક ભારતમાં આગળ જતા વિનોબા ભાવે એક ચળવળ કરે છે જેનું નામ હતું ભૂદાન ચળવળ. અને આ શરૂ કરનાર કોણ હતા, વિનોબા ભાવે. વિનોબા ભાવેનું શું કહેવું હતું કે જે ઇજારેદાર પાસે 2000 વીઘા એટલે કે ખેડૂતોનું આર્થિક શોષણ થયું હતું અને એ ખેડૂતોની જમીન જપ્ત થઈ હતી, હવે જે જમીન વિહોણા ખેડૂતો છે એને ફરીથી પરત હું આપી દેવી, જમીન આપી દેવી. આવું કોણ કહેતું હતું, વિનોબા ભાવે. એટલે જ એને ચળવળ શરૂ કરી હતી વિનોબા ભાવેએ. એ ચળવળ હતી ગ્રામદાન ભૂદાન ચળવળ. પણ એમાં ભેગું થયું નહીં. આગળ જતા એની ચળવળ શરૂ કરી હતી. કેમ ભેગું ન થયું તો કે ઇજારેદાર તો માની ગયા હતા બિચારા, એ તો પોતા ભારતીય હતા કે હાલો વાંધો નહીં, ખેડૂતો જેટલા જમીન વિહોણા છે અને ફરીથી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. માની લો કે વિનોબા ભાવેને એ બધાનું કહેવાનું હતું કે આની પાસે માની લો 1000 વીઘા જમીન છે તો એને ખાવા પૂરતી ભલે 200 વીઘા રાખે, બાકીની 800 વીઘા જેટલી પણ જમીન રહી છે એ કોને જમા કરાવવાની છે, સરકારને. મતલબ કે એ ટાઈમની અંદર એક રહેતા કલેક્ટરને, આ કલેક્ટરને આની 800 વીઘા જમીન દેવાની છે. હવે આ કલેક્ટરે શું કરવાનું, એ જમીનનું જે ખેડૂતને આર્થિક શોષણ થયું અને જે ખેડૂતો જમીન વિહોણા હતા એને શું કરાવવાની હતી, જમા કરાવવાની હતી. પણ હવે કલેક્ટરે જમા કરાવવામાં એ લોચા કર્યા કે અમુક જમીનો જપ્ત થયેલી, હવે એ ખેડૂતો પાસેથી જપ્ત થયેલી ઇજારેદારે બિચારાએ દઈ દીધી જમીનો અને એ જમીનો કેની પાસે આવી ગઈ, કલેક્ટર પાસે આવી ગઈ. કલેક્ટરે ડિસ્ટ્રીબ્યુશનમાં એટલો લોચો માર્યો કે અમુક જમીનો કલેક્ટરે દીધી ને અમુક જમીન શું કરી, ચાઉ કરી ગયા. મતલબ કે માલિક તો કોણ બન્યા પાછા, કલેક્ટર. એટલે ભૂદાન ચળવળ આમ જોતા સક્સેસ રહી પણ આમ જોતા એટલી બધી સક્સેસ રહી નહીં. આ વિનોબા ભાવે શરૂ કરેલી આ ભૂદાન ચળવળ હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે જોયું અને અહીંયા જોયું હતું આપણે આર્થિક કારણમાં, અને એ હું પાછી ચર્ચા કરું છું કે આના આર્થિક કારણ શું હતા, ખેડૂતોનું આર્થિક શોષણ થયું હતું. અને એ કઈ 3 પદ્ધતિ દ્વારા, તો કે રૈયતવારી, પછી પાછા ભેગા બોલજો, મહાલવારી અને પછી છે એક કાયમી જમાબંધી. કાયમી જમાબંધી. આ 3 પદ્ધતિ દ્વારા ખેડૂતોનું શું થાય છે, આર્થિક શોષણ થાય છે. અને આના શરૂઆત કરનાર કોણ હતા, મોઢે બોલો જોઈએ, થોમસ મુનરો. રૈયતવારી. મહાલવારીના તો કે હોલ્ટ મેકેન્ઝી. કાયમી જમાબંધી એટલે લોર્ડ કોર્નવોલિસ. આના કારણે આર્થિક શોષણ થાય છે. કોનું, ખેડૂતોનું. આ આર્થિક કારણો છે. એની પહેલા આપણે કયા જોયા હતા, રાજનૈતિક કારણો જોયા હતા. આ જે પદ્ધતિ દ્વારા શોષણ કેનું થયું ભાઈ, ખેડૂતોનું. એટલે આ ખેડૂતો કેમાં જોડાશે, 1857ના બળવામાં જોડાશે. બધા ખેડૂતો જોડાશે. ઓકે. હવે આર્થિક કારણ જે જોયા એના બાદ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સંગ્રામના કારણોમાં, અને હવે એ છે સામાજિક ધાર્મિક કારણ. સામાજિક ધાર્મિક કારણ. સામાજિક ધાર્મિક કારણ. ઓકે સાહેબ, આખા કારણોની આપણે ચર્ચા કરી, એમાં જોજો હું પાછો છેલ્લે એક વખત તમને કહેતો જાય. અચ્છા, સામાજિક ધાર્મિક કારણ એટલે કેવા કારણ, તો એ ટાઈમમાં એ લોકો આપણા ઉપર એવો ભાર આપતા કે તમે બધા કયા ધર્મ અંગીકાર કરો, ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવતા. સાહેબ એમાં તો શું નવીન વાત છે, એ તો આપણે મજા આવે તો કરવાનો, ન મજા આવે તો નહીં કરવાનો. પણ સાહેબ એવું નહોતું, કારણ કે એમની પૈતૃક મિલકત હતી કે કોઈ ભારતીય હોય એની બાપ દાદાની મિલકતમાં એને અધિકાર જોતો હોય તો આ ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડે. માની લો કે મારા પિતાશ્રીની મિલકત છે કોઈ પણ, એમાં મારે અધિકાર જોતો હોય તો કયો ધર્મ અપનાવવાનો, ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો.
એટલે એ ખ્રિસ્તી ધર્મ અપનાવે તો એની પૈતૃક મિલકતમાં એનો અધિકાર મળે. આવું હતું. બીજું કે આપણા જેટલા પણ ધાર્મિક જે પણ રિવાજો હતા, જેમ કે ધાર્મિક આપણા રિવાજો હતા, આ રિવાજોમાં અંગ્રેજોએ શું કર્યો હતો? હસ્તક્ષેપ કર્યો હતો. કેવી? તો કે એક ધાર્મિક રિવાજો માટે એક આપણા કાયદા હતા અને એક અમુક આપણા રિવાજો હતા, જેમ કે સતી પ્રથાનો રિવાજ, જેમ કે એક વિધવા લગ્ન છે, વિધવા મહિલા થાય તો લગ્ન ન થાય, પણ અંગ્રેજોએ આ વિધવા પુનઃવિવાહ બિલ પારિત કર્યું હતું, પસાર કર્યું હતું. હવે સતી પ્રથા, હવે આ એ પ્રથા હતી કે જે પતિનું મૃત્યુ થાય તો પત્ની શું થતી? સતી થતી. અને આ સતી પ્રથાને આપણે સમાજ સુધારકમાં જોઈ ગયા 1829 તો શું થઈ ગઈ હતી? રદ કરી હતી વિલિયમ બેન્ટિકે. એટલે તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 57 ક્યાં સતી થાય છે? સંગ્રામ કરે છે ને ભાઈ. અને આ વિધવા પુનઃવિવાહ, હવે આવા કાયદાઓ અંગ્રેજોએ શું કર્યું? તો કે આવા કાયદાઓ બન્યા, આ પ્રથા રદ કરી. આ પ્રથા રદ કરી સમાજ, આપણા સમાજને ગમતું નહોતું. આ વિધવાના ફરીથી લગ્ન કરાવે, આવા કાયદા આપણા સમાજને ગમતા નહોતા. એટલે આપણી જે ધાર્મિક જે રીતિ રિવાજો હતા એમાં અંગ્રેજોએ હળી કરી. હવે આ રીતિ રિવાજોમાં હળી કરી, એમાંય પબ્લિક એટલે કે આપણા જે સમાજ હતો એ કેની સામે થયો? અંગ્રેજો સામે. અને એક તો એ એના ધર્મને શું બતાવતા હતા? ઉચ્ચ. આપણા ધર્મને શું બતાવતા હતા? નિમ્ન. ના, એ તો તમને ખબર જ છે કે ભારતની અંદર ધાર્મિક બાબતે કાંઈ પણ ટિપ્પણી ટીકા કરો એટલે દે ધનાધન જ બોલે ભાઈ. પછી માફીના વિડીયો મૂકવા આપણા, હે ને? તો જે આ ધાર્મિક અને સામાજિક કારણ, જે આવા રિવાજો અને એના સામે અંગ્રેજોએ છે એની આપણે નીતિમાં હસ્તક્ષેપ કર્યો, જેના કારણે પણ આ બળવો, આના કારણ છે, આ બળવો થયો હોવાનું એક કારણ પણ છે. ઓકે, તો આ એક કારણ હતું. હવે ધ્યાન એક આપણે જોઈએ છે અને એ આગળ જોઈએ છે વહીવટી કારણ. વહીવટી કારણ, સાહેબ, વહીવટી કારણ એટલે કે અંગ્રેજે આપણા ભારતીયોને ઉચ્ચ સ્થાને ક્યાંય પણ નોકરી, કે ભારતીયોને ઉચ્ચ સ્થાને નોકરી આપતા નહીં. ઉચ્ચ સ્થાને નોકરી આપતા. હવે માની લ્યો કે હું એક જ વાત કરું કે એક કોઈ અંગ્રેજની સેના છે. આ અંગ્રેજની જે સેના હતી, આ સેનામાં આપણું લશ્કર એટલે કે આપણા ભારતીય સૈનિક અને એક બાજુ અંગ્રેજ સૈનિક, આનું પ્રમાણ 6:1 હતું એમ કહેવાય છે. પ્રમાણ કેટલું? એટલું 6:1. મતલબ કે જ્યારે પણ ભારતીય સૈનિક અંગ્રેજ સેનામાં આવી છે એ 6 લાખ જેવા આવી છે. સામે અંગ્રેજ સૈનિક ઓછા હતા, તેમ છતાં આપણે બળવો ન જીતા. નહીં. હવે આ 6:1 આપણા ભારતીય સૈનિક છે એનો પગાર ₹7 અને અંગ્રેજ સૈનિકનો પગાર ₹150 હતો. જોવું તો ખરા કેટલો ડિફરન્ટ. તો એ ભારતીય સૈનિક છે એની સેનામાં નોકરી મસ્ત રીતે કરતો, પણ એક લોચો હતો. હું લોચો હતો એ કહું. બીજું કે અહીંયા ₹7 પગારમાં નોકરી કરતા, પણ અહીંયા ભારતીય સૈનિકને બઢતીની તકો નહોતી. બઢતીની તકો હતી નહીં. એટલે ટૂંકમાં બઢતી અપાય નહીં. કોન્સ્ટેબલ માટે જોઈનિંગ થાય તો એને છેલ્લે જ્યારે પણ રિટાયર થાય તો કોન્સ્ટેબલ તરીકે રિટાયર થાય. એ અંગ્રેજ સરકારમાં કોન્સ્ટેબલ હોય તો PSI બને, DYSP બને, PI બને, DYSP બને, SP બને. એમ બઢતીની તકો હતી. અંગ્રેજ સેનામાં અંગ્રેજ સૈનિકની બઢતીની તકો હતી. પાર્શિયાલિટી હતી, ટૂંકમાં ભેદભાવ. તો આ એક શું છે? વહીવટી કારણ છે કે જેના કારણે પણ શું થયો? એ સંગ્રામ થયો છે. અને અંગ્રેજોની આ બધી જ શું હતી ભાઈ? કૂટનીતિ હતી. અને બીજું કે એક પ્રચાર પ્રસાર પણ એ ટાઈમમાં થયો હતો કે 1757 પ્લાસીનું યુદ્ધ અને એના 100 વર્ષ પૂરા થયા, એનો પ્રચાર શરૂ કરી દીધો કે હવે યુદ્ધનો સમય આવી ગયો છે, કે પ્લાસીનો બદલો લેવાનો છે, એમ કરીને દે ધનાધન બોલાવી હતી. હવે આ બધાય શું હતા? એક કારણો હતા. જોજો, હવે ફરીથી આપણે વાત કરીએ કે આપણે અત્યાર સુધી શું જોયું? સંગ્રામના કારણોની ચર્ચા કરી. હવે એમાં સંગ્રામના કારણોની એમાં પહેલું આપણે એક કારણ જોયું હતું રાજનૈતિક કારણ, રાજકીય કારણ. રાજકીય કારણની ચર્ચા કરી હતી. ઓકે સાહેબ, આની અંદર શું આવ્યું હતું? આની અંદર રાજકીય કારણમાં શું આવ્યું? તો કે વેલેસ્લીની આપણે શું જોઈ હતી? સહકારી યોજના જોઈ હતી કે નહીં? ડેલહાઉસીની શું જોઈ હતી? ખાલસા નીતિ જોઈ હતી. કે આવી ખાલસા નીતિ, આવી કૂટનીતિના કારણે આ બધા સંગ્રામ કરે છે. બીજું આપણે અહીંયા જોયું હતું આર્થિક કારણ. આર્થિક કારણ એટલે ખેડૂતોનું શું થયું હતું ભાઈ? તો કે શોષણ થયું હતું. ખેડૂતોનું શું થયું હતું?
શોષણ થયું હતું, જેના કારણે પણ શું થયો હતો? સંગ્રામ ઉદ્ભવ્યો હતો. જેમ કે 3 પદ્ધતિ જોઈ હતી, રૈયતવારી, મહાલવારી અને કાયમી જમાબંધી પદ્ધતિ. આ બીજું કારણ હતું. ધ્યાન આપણે ત્રીજું કારણ કયું જોયું? તો કે સામાજિક અને ધાર્મિક કારણ જોયું. તો અંગ્રેજો આપણી જે પણ સામાજિક રિવાજ હતા એના ઉપર હસ્તક્ષેપ કરતા હતા. સામાજિક અને ધાર્મિક આ કારણ હતું. અને ચોથું કારણ આપણે જોયું હતું વહીવટી કારણ. વહીવટી કારણમાં આપણે શું ચેક કર્યું કે અંગ્રેજ સરકાર આપણને ભારતીય વ્યક્તિઓને નિમ્ન કક્ષાના દર્શાવતી અને પ્લસ એને બઢતીની તકો નથી. અંગ્રેજ સેનામાં નોકરી કરવી પડતી. ઓકે. અને હવે હજી એક છેલ્લું એક કારણ, અને આ હતું લશ્કરી કારણ. લશ્કરી અથવા તો સૈનિક કારણ. સૈનિક કારણ. સાહેબ, સૈનિક કારણ શું હતું? જેની પણ આપણે હમણાં ચર્ચા કરી ગયા કે આ સૈન્યમાં બળવો થયો હતો. પણ જુઓ, એક વાત છે કે અમુક પ્રાંત પૂરતા એવું હોય છે, બની શકે કે અમુક પ્રાંત પૂરતા સૈનિકોને પાર્શિયાલિટી રાખે ને અમુક સૈનિકોને સારી રીતે ભારતીય સૈનિકોને હાંચવે, તો એ લોકો બળવામાં જોડાતા નથી. બધા સૈનિકો નથી જોડાતા. જેમ કે ગોરખાઓ છે અને શીખો છે એ બળવાથી અલિપ્ત હતા, મતલબ બળવો કર્યો જ નથી એને, એ જોડાયા નહીં. હવે નિષ્ફળતાના કારણોમાં આપણે ચેક કરીશું. આ તો જે સંગ્રામ થયો એના કારણો છે બધા. તો આપણે આ બધું ચેક કરી ગયા કે સંગ્રામ કઈ રીતે ઉદ્ભવે છે. હવે આ બધાય વ્યક્તિઓ જેને જે નુકસાન થયું છે એ બધાય જાય છે. હવે લશ્કરી કારણ બીજું કે અંગ્રેજ સેનાની અંદર કેવું હતું લશ્કરી કારણમાં? તો અંગ્રેજ સેનાની અંદર આપણા સૈનિકો જોડાય છે. આ સૈનિકોને પાઘડી પહેરવા ઉપર પ્રતિબંધ હતો કે તમારે પાઘડી કાઢવાની નહીં. તોય આપણો સૈનિક તો એમ જ કહેતો હતો કે પાઘડી તો પહેરા હે, જયંતી વટનો કટકો, પાઘડી તો ઉતારા હે નહીં. તો કે ભાઈ તમારે તિલક નહીં કરવાનું. આપણા સૈનિકને એવું કહેતા તો કે ભાઈ તિલક થાય, એ અમારો ધર્મ છે, અમે તિલક કરીને જ યુદ્ધના મેદાનમાં ઉતરીએ. અંગ્રેજ સેનામાં નોકરી કરવી પડતી. અને બીજી વાત કે દરિયાઈ પાર નહીં જવાનું. હવે દરિયાઈ પાર, સાહેબ, દરિયાઈ પાર, દરિયાની પેલી પાર જાય તો એ આપણા ધર્મ ભ્રષ્ટ થઈ જાય એવું માનતા. દરિયાની પેલી પાર એવું તો શું હોય? મદિરાપાન, નોનવેજ, મતલબ કે ઠંડા પ્રદેશમાં જાય. અંગ્રેજો મરી ગયા કેવા પાકા કે કોક બીજા હારે યુદ્ધ કરે ને આપણા સૈનિકોને એ યુદ્ધમાં લઈ જાય ને આપણા સૈનિકો ખોટા મરી જાય. અને આપણા સૈનિકો મરી જાય તો ઠીક, પણ આપણા સૈનિકોએ જ એવું કીધું કે અમે દરિયાની પેલી પાર જાવું નહીં. અને અંગ્રેજ સરકારે એવું કીધું ફરજિયાત ભાઈ દરિયાની પેલી પાર તો જવું જ જોઈએ, એમ નહીં હાલે, તમારે પાઘડી છે એ ઉતારવી જ પડશે. અરે સાહેબ, ગાંધીજીએ આગળ તમને લેક્ચરમાં આવી છે, ગાંધીજીએ છે એ પાઘડી નથી ઉતારી કોર્ટની અંદર. સાહેબ, આપણે પાઘડી ઇજ્જતનું પ્રતીક હતું અને ચાંદલો મતલબ તિલક છે એ આપણું પ્રતીક હતું કે આપણે એ તો કરીશું જ. અને અંગ્રેજો તો એવું કીધું કે અમારી સેનામાં જોડાવવું હોય તો દાઢી બાટી ક્લીન સેવ કરવાની. આપણે ના પાડી દીધી, ક્લીન સેવ નહીં, મૂસું બીસું તો રખા હે, જયંતી વટનો કટકો, આમ કાંઈ ઘટે નહીં, આંકડાય સડાવા હે, દાઢી રખા હે, એ અમારું પ્રતીક છે ભાઈ. પણ અંગ્રેજ સરકાર આવું ફરજિયાત કરતી, જેના કારણે સૈનિકોમાં જ વાંધા પડે. સૈનિકો કેની સામે થાય છે? અંગ્રેજો સામે. પણ એ ડાયરેક્ટ થયા નથી. હવે આગળ કઈ કઈ ઘટના બને છે એ આપણે જોવાની છે. તો આ લશ્કરી કારણ પણ હતું. ઘણા વિદ્વાનો એવું માને છે કે લશ્કરી આ ખરેખર તો 1857નો સંગ્રામ એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ન કહેવાય, એ કેવળ ને કેવળ એ સૈનિક વિદ્રોહ કહેવાય, એવા ઘણા વ્યક્તિઓએ એવું માનેલું છે. પણ સાહેબ એ કેમ માન્યું એનું આપણે જોવાનું છે. ઓકે, આ સંગ્રામના કારણો હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે સંગ્રામના કારણો. પછી સંગ્રામ છે જે થાય છે, આ તમે જો તો ખરા ચિત્રો તો જો જે બને છે. હવે સંગ્રામની યોજના, આ બધા કારણો તો ચર્ચા કરી ગયા. હવે સંગ્રામની યોજના કઈ રીતે તૈયાર થાય છે, જેને જેને ગયું છે એ બધા આ યોજનામાં જ હોય કે અંગ્રેજોને રેડી કેમ કરવા છે. તો આ યોજના તૈયાર કોણ કરે છે? આ યોજના તૈયાર છે એ નાના સાહેબ પેશવા કરે છે. નાના સાહેબ પેશવા કરે છે. અને એની ભેગા બે વ્યક્તિઓના નામ છે, અજીમુલ્લા ખાન, અજીમુલ્લા ખાન, અને બીજા હતા રંગોજી બાપુજી. રંગોજી બાપુજી. આ ત્રણેય મળીને પાછી યોજના તૈયાર તો ક્યાં કરી? ઇંગ્લેન્ડ. આ ત્રણેય મળીને સંગ્રામની યોજના તૈયાર ક્યાં કરી હતી? ઇંગ્લેન્ડની અંદર. અને ઇંગ્લેન્ડની અંદર સંગ્રામની યોજના તૈયાર થાય છે. નાના સાહેબ પેશવા, જોજો આનું પેન્શન બંધ થયું એટલે સાહેબને તકલીફ છે, અને એટલા માટે ભારતના તમામ સૈનિક અને ભારતના તમામ વ્યક્તિઓને જોડવાનો પ્રયાસ અહીં થઈ રહ્યો છે.
જે સૈનિકો છે એ જોડાશે એના માટેના અલગ અલગ આ લોકો પ્રતીકો આપશે. હવે સંગ્રામની યોજના નક્કી થઈ કે આપણે આખા પૂરા ભારતમાં બળવો કરવાનો છે અને એ બળવાની તારીખ છે 31મી મે 1857. આ તારીખે પૂરા ભારતમાં શું કરવો છે? બળવો. સાહેબ, એક જ તારીખે અંગ્રેજ સેના સામે બળવો થાય, સૈનિકો અંગ્રેજ સેના સામે થાય, ખેડૂતો અંગ્રેજ સેના સામે થાય, તો એક જગ્યાએ બળવો થાય તો બીજી જગ્યાએથી પોલીસ, અંગ્રેજ પોલીસ છે એ પહોંચી જાય. પણ બધી જગ્યાએ બળવા હાલતા હોય તો અંગ્રેજ સરકારને અને સૈનિકને, અંગ્રેજ સૈનિકોને બધાયને ભારતમાંથી ભાગવું પડે. તો એ જ ટાઈમે આપણે આઝાદી મળી જાય. જો આ તારીખે સંગ્રામ થયો હોત તો આપણું ભારત 1857માં આઝાદ થઈ ગયું હોત. તો રૂપિયા 100ની નોટ ઉપર ગાંધીજીના ચિત્રની જગ્યાએ કેનું ચિત્ર હોત? રાણી લક્ષ્મીબાઈ. જો આવું થયું હોત તો, પણ આવું થયું નહીં. 31મી મે 1857ના રોજ તારીખ નક્કી કરી કે આ તારીખે આપણે એક તારીખે આપણે આખા તમામ ભારતમાં બળવો કરવાનો છે. આવું સેનાને કીધું. અને સાહેબ સૈનિકો છે, આ સૈનિકોને કહી દીધું કે તમારે એક પ્રતીક છે અને એ પ્રતીક એનું હતું લાલ કમળ. કમળ, આ કમળનું ફૂલ બતાવે એટલે સંગ્રામ શરૂ. ધ્યાન આપજો. 31મી મે 1857ના રોજ આ પ્રતીક બતાવે એટલે સંગ્રામ ચાલુ. સૈનિકોનું પ્રતીક શું હતું? લાલ કમળ. જ્યારે પ્રજાનું પ્રતીક, પ્રજાઓ પ્રજા ન સમજતા, પ્રજાનું પ્રતીક હતું રોટી. પ્રજાનું પ્રતીક શું હતું? રોટી. આવી યોજના આખી તૈયાર છે ઇંગ્લેન્ડમાં. અને આ બધા નાના સાહેબ પેશવા, અજીમુલ્લા ખાન, રંગોજી બાપુએ આ બધા યોજના ઇંગ્લેન્ડમાં તૈયાર કરી અને 31મી મે 1857 તારીખ નક્કી કરી કે આ તારીખે તમામ પૂરા ભારતમાં બળવો થવો જોઈએ. અને થાય એટલે ભારતમાંથી અત્યારે ખબર છે કે તે દિવસે 31 મે તો ખબર નથી કે આવું નહીં થાય એમ, પણ એક તારીખ નક્કી કરી અને એ તારીખે આખા પૂરા ભારતમાં અંગ્રેજોને રેડી કરવાની યોજના હતી. ટૂંકમાં આપણે એ ટાઈમમાં આઝાદીની મુવમેન્ટ હતી કે આઝાદી ત્યાં ત્યાં આપણને મળી જાય. અને એમાં સૈનિકોનું પ્રતીક લાલ કમળ અને પ્રજાનું પ્રતીક રોટી. ખાલી કમળ હશે તો એ હાલશે. પ્રજાનું પ્રતીક શું હતું? રોટી. આ પ્રતીકો સાથે હવે બળવો કરવાનો છે આ નક્કી થઈ ગયો. પણ હવે આગળ થાય છે શું? અંગ્રેજ સેનામાં આગળ શું થયું હતું? હવે આપણે એની ચર્ચા કરીએ. આ સંગ્રામની યોજના તો નક્કી થઈ ગઈ અને આ તારીખ યાદ રાખજો 31મી મે 1857. આ સંગ્રામની હજી આપણે જો, હજી હું તમને આ તારીખ લખી દઉં છું કે સંગ્રામની તારીખ એક છે કે જ્યારે આપણે બળવો કરવાનો છે 31મી મે 1857. આ એક તારીખ નક્કી થઈ. પણ અહીંયા સંગ્રામની પહેલી ઘટના બની હતી. કઈ ઘટના? બરાકપુર છાવણી. બરાકપુર આવ્યું પશ્ચિમ બંગાળમાં. આ બરાકપુર છાવણીમાં પહેલી ઘટના કઈ બની હતી એ આપણે જોવાનું છે. હવે પહેલી ઘટના બની બરાકપુર છાવણીમાં. આ ઘટના ઘટી હતી 29 માર્ચે. આ ઘટના ઘટી હતી 29 માર્ચ 1857ના રોજ. હવે જોજો અહીંયા હું પાછો દર્શાવતો જાઉં કે સંગ્રામની એક તારીખ કઈ નક્કી થઈ? 31મી મે 1857. અને આ ઘટના ઘટી હતી 29 માર્ચ 1857. હવે આમાં શું થયું હતું? તો અંગ્રેજ સેનાની અંદર એક રાઇફલ હતી અને આ રાઇફલ છે એનું નામ હતું બ્રાઉન બેઝ. આ લોખંડની રાઇફલ આવતી. આ લોખંડની રાઇફલ આવતી કે એક સમયે અંગ્રેજ સેનામાં કઈ રાઇફલનો ઉપયોગ થતો? બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થતો, લોખંડનો. અને હવે અંગ્રેજ સરકારે એક રાઇફલ દાખલ કરી જેનું નામ બુલેટના નામ ઉપરથી. આપણું બુલેટ કઈ કંપનીનું છે સાહેબ? બુલેટ છે રોયલ એનફિલ્ડ. અને અંગ્રેજ સરકારે આ એક રાઇફલ દાખલ કરી નવી સેનામાં અને એ હતી રોયલ એનફિલ્ડ. હવે સાહેબ રોયલ એનફિલ્ડ જે રાઇફલ હતી, હવે અહીં તો એક તારીખ નક્કી થઈ ગઈ, યોજના તૈયાર થઈ ગઈ અને આ તો અહીંયા હાલે છે 29 માર્ચ અને એ ઘટના બની હતી બરાકપુર છાવણીમાં. અહીંયા બરાકપુરના સૈનિકોને ખબર જ હતી કે 29 માર્ચે આપણે, એને ખબર જ હતી 29 માર્ચે કે આપણે બળવો ક્યારે કરવાનો હોય? 31મી મે. પણ અહીંયા બ્રાઉન બેઝ રાઇફલ હતી એની જગ્યાએ નવી રોયલ એનફિલ્ડ દાખલ થઈ. આની અંદર અંગ્રેજ સરકાર આની કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો હતો. ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો. હવે આ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કર્યો તો સાહેબ શું થઈ ગયું? એ તો એ ઉપયોગ કર્યો તો એ ભારતીય સૈનિકોને કેમ ખબર પડી? કેમ ખબર પડી? કારણ કે જે સંગ્રામની અંદર એક વ્યક્તિ અને એનું નામ હતું મંગલ પાંડે.
આ મંગલ પાંડે જે હતા, અને આ મંગલ પાંડે છે એક વાલ્મીકી સમાજના વ્યક્તિઓ, આખી ઘટના છે કે એ વ્યક્તિઓ ખાલી ગોળે પાણી પીવા આવતા હતા, એટલે મંગલ પાંડેએ એવો એક શબ્દ યુઝ કર્યો કે એ ગોળામાં તું પાણી ના પીશ. કેમ? તો કે મારો ધર્મ ભ્રષ્ટ થઈ જાય. એ ટાઈમની અંદર અસ્પૃશ્યતા હતી સાહેબ, અને ધર્મ ભ્રષ્ટ થઈ જાય એવું મંગલ પાંડેએ કીધું. એટલે સામે ઓલા સમાજના વ્યક્તિએ એવું કીધું કે જો તારો ધર્મ ભ્રષ્ટ થતો હોય, જો તારો ધર્મ આમાં ભ્રષ્ટ ખાલી પાણી પીવામાં જો થતો હોય, તો અંગ્રેજ સરકારની આ રાઇફલ છે રોયલ એનફિલ્ડ, એમાં તો ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો. ન્યા જઈને કે ને જાને. એટલે મંગલ પાંડેએ કીધું કે અંગ્રેજ સરકાર છે, અંગ્રેજો છે, આવું આપણી યાર ઈસ્ટ ઇન્ડિયા કંપની કરે જ નહીં. તો કે જા જોયાય. અને મંગલ પાંડે પછી જોવા જાય છે, અને મંગલ પાંડે જોવા જાય છે, અને એને ખરેખર માલુમ પડે છે કે આ તો ખરેખર સાચી વાત છે કે આની અંદર તો ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો. એટલે મંગલ પાંડે આ 29 માર્ચ 1857ના રોજ જ મંગલ પાંડેએ સંગ્રામની શરૂઆત નથી થતી ભાઈ, પણ મંગલ પાંડે બધા સૈનિકોને કહી દીધું કે આપણે ગમે એમ થાય કઈ રાઇફલ ફોડવાની નથી થતી, રોયલ એનફિલ્ડ. આપણે ગમે એમ થાય રોયલ એનફિલ્ડ ફોડવાની થતી નથી. મંગલ પાંડેએ કહી દીધું. હવે મંગલ પાંડેએ કહી દીધું, સૈનિકો નહીં ફોડે, પણ ફરજિયાત અંગ્રેજ સરકાર એની કેપ ખોલાય છે. એ કેપ આપણે મોઢા વડે ખોલવાની, એમાં તો ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોય છે. તો એ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હોય છે, કેપ વડે આપણે મોઢા વડે એની કેપ ખોલવાની હતી, તો આપણો ધર્મ શું થઈ જાય? ભ્રષ્ટ. એટલે આપણા લોકો તો એવું માનતા કે અંગ્રેજ સરકાર આપણો ધર્મ શું કરાવવા માગે? ભ્રષ્ટ. પણ હકીકતમાં એવું ન પણ હોય, કારણ કે આ તો એને રાઇફલમાં કેપ હરખી ખુલે એ અંગ્રેજ સરકાર જોતી છે, એટલે ચરબીનો ઉપયોગ કર્યો હોય છે. તો અહીંયા રોયલ એનફિલ્ડના લીધે આ મંગલ પાંડેએ બળવો કર્યો. અને એ ટાઈમમાં જ્યારે 19મી પલટન હતી, આ 19મી પલટનને એક રાઇફલ ફોડવાનું કીધું, અને એ રાઇફલ એટલે રોયલ એનફિલ્ડ. રોયલ એનફિલ્ડ 19મી પલટનને રોયલ એનફિલ્ડ રાઇફલ ફોડવાનું કીધું, એટલે 19મી પલટન ન માની, એટલે સાહેબ 34મી પલટનમાં મંગલ પાંડે તો ક્યાં હતા? 34મી પલટનમાં હતા મંગલ પાંડે. અને આ 34મી પલટનમાં મંગલ પાંડે છે એ હતા, ત્યાંથી આવી અને એક અંગ્રેજ અધિકારી જેનું નામ હતું હ્યુસેન, આ હ્યુસેનને રેડી કરી દીધું. કૂપનમાંથી નામ કાઢી નાખ્યું સાહેબ. હ્યુસેન ધાપ દઈને બંદૂકની ગોળી મારી, હ્યુસેનનું ઢીમ ડરી ગયું, પૂરું થઈ ગયું. હા, હવે મંગલ પાંડે હ્યુસેન નામના અંગ્રેજ અધિકારીને ગોળી મારી કે અમે ગમે એમ થાય રોયલ એનફિલ્ડ તો ફોડશું જ નહીં. 19મી પલટન કીધું, 34મી પલટનના મંગલ પાંડે આવી અને હ્યુસેનને મારી દીધો. અને હ્યુસેન પછી એક અંગ્રેજ અધિકારી જેનું નામ છે બઘ, આ જેઠાલાલની સિરિયલમાં આવતો બાઘો, એના જેવો એક બગ અંગ્રેજ અધિકારી. આ બગ અંગ્રેજ અધિકારી મંગલ પાંડેને પકડવા આવ્યો, તો મંગલ પાંડે એને પણ બંદૂકની ગોળી એક મારી, એનું ઢીમ ઢાર દીધું, એનું કૂપનમાંથી અને આધાર કાર્ડમાં બેયમાંથી નામ કાઢી નાખ્યું, ચૂંટણી કાર્ડમાંથી તો એમને નીકળી ગયું. તો આ બેયને મંગલ પાંડેએ મારી નાખ્યા. પછી મંગલ પાંડે ખુદ સરેન્ડર કરવા ગયો સાહેબ, પોતે બંદૂકની ગોળી મારવા ગયો, પોતાની જાતને શહીદી વોરવા ગયો, પણ એને પકડવામાં આવ્યું. અને પકડીને અંગ્રેજ સરકારને કેવું લાગ્યું કે આમાં કંઈક લોચો છે. અને આ ટાઈમની અંદર ભારતના જે ગવર્નર હતા, અને એ હતા કેનિંગ સાહેબ. આ કેનિંગ સાહેબે તો પહેલાં જ કીધું હતું કે ભારતમાં કંઈક એવું થઈ રહ્યું છે કે જે કંઈક બળવાનું સ્વરૂપ નહીં, એને તો પહેલાં જ કહી દીધું હતું. અને મંગલ પાંડેની હવે જો આ ઘટના ક્યારે થઈ? 29 માર્ચે. ખરેખર હજી તારીખ કઈ નક્કી છે આપણે 31મી મે 1857. આ પહેલી ઘટના થઈ ગઈ. એટલે અંગ્રેજ સરકારને એવું લાગ્યું કે ગમે એમ થાય પહેલાં એક કામ કરો, આ મંગલ પાંડે છે એમને પકડી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મંગલ પાંડેને કીધું કે ભાઈ કઈ યોજના છે, શું છે, આવું તમે બળવાનું કારણ શું, તમારો સપોર્ટ શું હતો, આમ તેમ. પણ મંગલ પાંડેને આપણે ખબર હતી, મંગલ પાંડેને કે આપણે ભારતની અંદર, મંગલ પાંડે ખુદ જાણતા હતા કે ભારતની અંદર કઈ તારીખે બળવો કરવાનો હતો, તો કે 31મી મે 1857. આવું કોણ જાણતા હતા? મંગલ પાંડે જાણતા હતા કે આ તારીખે બળવો કરવાનો હોય. પણ કોર્ટમાં ક્યાંય મંગલ પાંડેએ સ્વીકાર્યું નથી કે નહીં, મને કશું ખબર છે નહીં. પછી અંગ્રેજ સરકારે 29મી માર્ચ
પછી 30મી માર્ચ આવી છે, પછી 31મી માર્ચ આવી છે, પછી 1 એપ્રિલ આવી છે. એમ આગળ જતા મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ મંગલ પાંડેને અંગ્રેજ સરકારે શું આપી? ફાંસી. એટલે જ આપણે માનીએ છીએ કે સંગ્રામનો પ્રથમ શહીદ જે હોય તો એ કોણ છે ભાઈ? મંગલ પાંડે. મંગલ પાંડેનું નામ ક્યાં સંકળાયેલું છે? તો કે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ છે. આ પહેલી ઘટના ઘટી ગઈ બરાકપુરની અંદર, પશ્ચિમ બંગાળની અંદર. હજી સંગ્રામની શરૂઆત તો થઈ જ નથી ભાઈ. સંગ્રામની તારીખ તો આપણે આ નક્કી કરીને બેઠા છે, પણ એ તારીખ તો હજી આવે તો ને. અહીંયા તો 8 એપ્રિલ, હજી તો સંગ્રામની અહીંયા 8 એપ્રિલ થઈ તો મંગલ પાંડેને ફાંસી આપી દીધી. હજી તો એપ્રિલ મહિનો આખો જાહે અને મે મહિનાના એન્ડમાં સંગ્રામની તારીખ આવશે, ત્યારે સંગ્રામ થાય. તો હવે શું થશે? હવે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું કે સંગ્રામની ખરી શરૂઆત કઈ રીતે થઈ હતી અને ભારતમાં સંગ્રામનું નેતૃત્વ કઈ રીતે થયું.